જય ખુખાર મેળીમાં તમારા પિતૃ પૂર્વજ અને સિકોતર માતાનું કેટલું મહત્વ છે તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જય ખુખાર મેળીમાં ફળ માંગવાની જરૂર નહીં. તમારી માન ખબર જ છે કે મારા દીકરાને મારે ફળ આલવાનું, પણ અત્યાર સુધી જે ભૂતકાળમાં જે તમે કર્યું ને એ કદાચ થોડું ઘણું ઓછું થશે ને એટલે તમારી માં ટોપલા ભરી ભરીને હાલ દેશે કે લે વાપર તારા તાકાત હોય એટલું. કહેશે કે નહીં કહેશે ને? તો તમે આવું જો ચાલુ રાખશો ને તો 100% એવું કહું છું તમારી માં કોઈ દુબળી પાતળી મારા જેવી જ છે. પણ સંકલ્પ એ કરવાનો છે કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં કોઈના બતાવ્યા મુજબ અમે વારણ કર્યું, ચોકી મારી, કોઈ વિદ્યાર્થી ટોટકા કર્યા, કોઈ સ્મશાનની વિદ્યા કરી, કોઈએ માં સ્મશાનની રખ્યાલી તો ઘેર લાઈન મિલી, માં કોઈએ કદાચ કોઈ મંત્રી દોણા આલ્યા તો ઘરના ઉમરે બોધ્યા, કોઈ માં બતાવ્યું તે ખીલા માર્યા, એવું બધું કર્યું તમે. હવે તમારી માતાને એટલું એક શ્રીફળ વધેરી અને એટલી ખાલી બાહેધરી જવાબદારી લેવાની છે કે માં જો તું મારી કુળની માતા ચામુંડ માતા હોવ અને કદાચ તું ચામુંડા કદાચ મારી આ વાત સાંભળતી હોય તો માં હું હૃદયથી તને પ્રાર્થના કરું છું કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં જે તે ભૂવા કર્યા અને ઘરમાં કદાચ વારણ કારણ કરી અને બધી વિધિઓ ચોકીઓ મારી માં એના કારણે જો કદાચ તું યાત્રા થઈ હોય તો એક શ્રીફળ આલું છું માં, હવે પછી ભૂવા નહીં કરવા. લખી રાખો કોરા સ્ટેમ્પ ઉપર કે પછી હોનાના પત્રક ઉપર. બીજે દાડ હોનાનો હુરત ના ઉગે ને તો ઉગતાની મેલડી નહીં. એવું ખાલી એક શ્રીફળમાં તમારો બેડો પાર છે. કેટલો? એક શ્રીફળ. એવા તો હજારો શ્રીફળો કદાચ મારા સાનિધ્યમાં તમે રોજ દર રવિવાર 4 લઈને આવતા હોય તો ઘરની માતાને એક શ્રીફળ ના લાય તો એમાંય તમે સ્વાર્થ રાખો કે શ્રીફળ માતાજી ના લીશું તો માતાને પહોંચતું હશે કે નહીં. હું તો એવું કહું છું એક શ્રીફળ વધેની ખાલી આટલી જવાબદારી લઈ લો. જેવી કે માં આટલું કર્યું એ કર્યું, હવે પછી નહીં કરવું. કોઈ ભુવા કદાચ બતાવશે ને કે તારા ઘરમાં વારણ કરવું છે તો એ ભુવાને પેલા પૂછીશું કે આ વારવાનું છે એનું પેલા મને કહો, ઘરનું છે કે બહારનું છે, તળિયાનું છે કે કોઈ વરગાડનું છે. પણ તમે એવું તો પૂછ્યું નહીં. પૂછ્યું ભુવાન? તમે ભુવા બોલાયા 5000 આલ્યા, 10,000 આલ્યા, 25,000, જેને જેવા આલ્યા જેને જેવા લીધા હોય એનથી મારે કોઈ લેવા દેવા, કોઈ ભુવાથી મારે વિરોધ નહીં. પણ તમે ઘેર લાયા અને કદાચ ભુવાજીએ ઘરમાં વાર્યું તો ખાલી એટલું તો પૂછવું હતું ભુવાજી આ શેનું વારો છે? પણ તમને તો સ્વાર્થ હતો. જે હોય વારીને લઈ જાઓ, હારું થવાથી. ભુવો એવું કે તમે હારું થવાથી મતલબ રાખો ને, જે હશે મારે જોવાનું છે ને. તો ભુવાના બાપની તાકાત ખરી કે એક નારિયેળ વારીને બહાર લઈ જાય તમને સુખ મળી જાય? એ નારિયેળમાં ગોડા તમારી માતાઓ રખડતી થઈ. હું મેલડી આવું કહું. ભુવો શ્રીફળ ચાલે. ફરી પ્રવચનમાં મેં પહેલા કીધું હતું પણ આજ વધારે ભાવિકો છે એટલે મારો સંદેશો એટલે ચુંદડી કે ચંદરવો કે કારી ચુંદડી કે નારાસડી બોધી અને ચોલ્લા બોલ્લા કરીને 2 અગરબત્તી ને આખા ઘરના દરવાજામાંથી મોડીને છેક રસોડા સુધી બધે ઘરમાં ફરન. પછી શું બોલે કે જે તે નડવા વાળું હોય, નડતર રૂપ હોય બધું આવી જાઓ. શું કે જે તે નડતર રૂપ હોય એમના ઘરમાં એ બધું આવી જાઓ. પણ નડતી હોય તો ઘરની માતાએ નડતી હોય. નડવા વાળા તો તમારા પિતૃ પૂર્વજ હોય, તમારી ઘરની કોઈ દાદી સિકોતરે હોય, તમારી ઘરની કોઈ બાળ સિકોતરે હોય. એ તો ઘરની હતી ને, પણ તમે એને કદાચ કોઈ ગુનો કર્યો હોય, એને બેહાડી ના હોય અને કદાચ જોડતા હોય છતાંય કદાચ એનું કઈ પૂરું ના કરતા હોય તો એ નડતી હોય. તે નારિયેળમાં બોલે તો ઘરની કુળદેવી થી મોડીને, પૂર્વજ થી મોડીને, બાળ સિકોતર થી મોડીને, સિકોતર મુંથી બધી બહાર જાય કે ના જાય? જાય કે નહીં? તમે વિચારો ખાલી. શ્રીફળમાં કોઈ બી ના બોલ ઉપર એક દેવ ઉભું રહે. પણ હું તો કહું છું કે કદાચ એ વારીને જો આમ કે આમાં જે તે નડતર રૂપ હોય, તમારા પૂર્વજ નડતા હોય, તમને દાદા દાદા કે શું કામ નડે? એ તો આપણા દાદા મને બહુ વાલ કરતા હતા. ચમ નડે કે? દાદા વાલ કરતા હતા બરોબર છે, પણ એ ભગવાનના ઘેર જ્યા ને પણ એમનો મોહ રહી ગયો તમારા. મારા છોકરા મારા જાય પછી શું કરશે?
એટલે ભગવાન કે લે મારા છોકરા છોકરા કરે ને હવે મર્યા પછી તું હેત ભટક. શું કે તું મર્યા પછી તું તને અહીંયા જ રે. પણ એ સૂક્ષ્મ રૂપ હોય, દેખાય જેમ હું માતા સૂક્ષ્મ રૂપ છું ને, હું દેખાવું નહીં, સૂક્ષ્મ રૂપ છે. એવી રીતે એ આત્માનું એ ભૂતનું સૂક્ષ્મ રૂપ હોય એટલે તમારા ઘરમાં એ દેખાય નહીં, અદ્રશ્ય રહે. એટલે તમને શું થાય, યારું દાદા એક બે વાર સપનામાં આવ્યા હતા તો કે તો મરી જાય યાદ કર્યા છે આયા હશે. પછી એ દાદો પાછો તમને તો સપનામાં આવ્યો હોય, પછી તમારી કોઈ ફોઈ હોય ને એ ફોઈના તો સપનામાં જાય. તો ફોઈ કોક દાડા આવે ને તો ફોઈએ એવું કે દાદા સપનામાં આવ્યા હતા. પછી એના કોઈ મિત્ર હોય તો એ મિત્રની જોડે સપનામાં જાય કે ભાઈ આ ફલાણા ભાઈ સપનામાં આવ્યા હતા. પણ છતાંય તમે ના સમજો અને પછી ભુવા બોલાવીને પૂર્વજના વારીએ મેલ્યા હો તો પૂર્વજ તો ચલો નારિયેળમાં જતો રહે બહાર 4 રસ્તા સુધી, પણ ભુવો ઘેર જતો રહે ને અને નારિયેળ ચોક આગુ પાછું થઈ જાય ને એટલે એ ડોહો સીધો હેરતો હેરતો તમારે ઘેર જ આવે, જોઈ ના જાય. ઉભો રે તને હવે આલુ કે મને પરાણે નાખ્યા આવ્યો. એટલે શું કરે, પહેલા તો તમારા ઘરમાં ઝીણી ઝીણી બીમારી ચાલુ કરે. એટલે તોય તમને ખબર ના પડે કે હશે તાવ તર્યો એમ કરીને ગોરી દવાખાના કરીને તમે કદાચ તાવ ભાવ મટાડ દો, પણ એક ન થયું પાછો બીજાને તાવ આવ્યો, એનું મટાડ્યું પાછું ત્રીજાને ચાલુ થયું, પછી નોના બાળ ઉપર આવો. તારું ઘરમાં હમણાંથી બહુ બીમારી થાય છે, પણ તમને એવી મગજમાં લાઈટ ના થાય કે મારા પૂર્વજ મેં નાખી દીધા હશે. એ તો મારા જેવી માતા બતાવો તાર ભોન આવે, ખાચી વાત છે મારી, અમે નાખી દીધા હતા. પણ આવું ઝીણું ઝીણું ચાલુ કરે ને તોથી હોશિયાર હોય તો સમજી જાય. પણ તમે તો કોઈ દાડે આવું જ્ઞાન લીધું જ નહીં, તોથી સમજણ પડે. એટલે તમે શું કરો, કોઈ ભુવા જોડ જાઓ, હોય નડતા હોય પૂર્વજ. ભુવો શું કે ભાઈ પૂર્વજ એને બતાવે એની માતા સાચું જ બતાવે. દોણા બોણા જોતા હોય કે મારી આ દુખિયારા આયા છે કઈ કહેજે ને તો એને બતાવો પૂર્વજ નું દુઃખ છે. પણ ભુવાને એવું જ્ઞાન ના હોય પૂર્વજને બેહાડવાના પધરાવાના. તો ભુવો શું કે એના આપણે એક કામ કરો, મહીસાગર જઈએ, કોઈ કે ચાણોદ જઈએ, કોઈ કે બીજી સિદ્ધપુર જઈએ, કોઈ સ્ત્રી હોય તો એવું કે ને તો કે ત્યાં જઈ આપણે નારિયેળ બારિયેળ મેલીએ અને એને જમાડી પછી રાજી ખુશી ત્યાં પધરાઈ દો, મોક્ષ થઈ જશે. મોક્ષ થઈ જાય, થાય. મરી જાય પછી ખાટલો ભરે ને બાર દાડે, ખબર છે ને બધા રિવાજ છે જ આવો ખાટલો ભરવાનો. એ ખાટલો શું કામ ભરે કે 12 દાડા ધરતી પર જીવ રે અને પછી 12મા દાડે 13મા દાડે છે ને એની યાત્રા પર જવાનો, એના કર્મો અનુસાર એની યાત્રા કરવાનો સમય બને. એટલે કે એનો મોહ ના રહી જાય ને એટલે ખાટલામાં બધી વસ્તુ એ મેલે, કાજુ બદામ ઘઉં ચોખા ફ્રૂટ, એના ચંપલ કપડા બધું મેલે ને. કોક તો કે અમારા દાદા દારૂ પીતા તો દારૂ પોટલી મેલે કે નહીં, તો એ ચમ મેલતા કે છે મોર ના રહી જાય. આરો દારૂ પીતો તો કદાચ દારૂ નહીં મેલીએ, એને બહુ જલેબી ભાવતી હતી કદાચ જલેબી નહીં મેલીએ અને કદાચ જશે ને આગળ યાત્રામાં તો ભગવાન એની ગતિ આગળ નહીં થવા દે, એનો મોહ અહીંયા જ રાખશે. એટલે બધી વસ્તુ મેલે ને. પણ કહું કોઈ ડોશી તમારી દાદી એના દાગીના બહુ હાલા હતા, મરી જાય પછી માણસ દાગીના કાઢ લે, કપડા નહીં, કપડા તો કે આપણે રાવણ ના હાલ દો પેલા ના હાલ દો, પણ હોનાની વસ્તુ કોઈ રવા દેતા યાર. આ હોનું થોડી બારી મિલાય એને એવું. કદાચ જીવ એનો એ દોષીનો જીવ એના દાગીનામ રહી ગયો હોય કે મારા છે મારા છે મારા છે. હવે એ દાગીના કદાચ વહુ પહેરે ને તો એ દોષી વહુ નહીં નડે. થાય જ આ વસ્તુ. તમારું ઘર છે જૂનું ઘર અને કદાચ કોઈ દાદી કે દાદા રહેતા અને એમનો બહુ મોહ હતો જગ્યાનો કે મારું ઘર છે મારું ઘર છે. કદાચ ભગવાનના ઘેર જ્યાં અને એનો મોહ રહી ગયો તો એની આત્મા યાદ ભટક્યા. એટલે જોજો તમે કઈક ને કહેતા કે અમે હારું મારી આ ઘર જૂનું હતું નવું બનાવ્યું પછી તકલીફો વધી, તો એ નવું બનાવવા પાછળ તકલીફો આવી હોય કે નહીં? જેમ કે અમુક જૂની વસ્તુ પડી હોય ને તમારા દાદા દાદીની, એ તમે ચોક જઈને પધરાયા હોય તોય નડે. પણ આ બધું નડતર રૂપ બહુ ઝીણા ઝીણા હોય છે. આ કોઈ હાથમાં આવે પણ આપણે દાદા હોય દાદી હોય, થયા છે કે નહીં થયા એ કોઈ ચેક કર્યા વગર તમને એવી ખબર પડવી જોઈએ કે મારા દાદા ને અમારી પ્રત્યે બહુ પ્રેમ હતો,
બહુ ભાવ હતો. મારી દાદી ને મારી મમ્મીને મારા પ્રત્યે ખૂબ લાડ હતો. હું નાનો દીકરો છું સૌથી, અને નાના દીકરાને કે બહુ પ્રેમ હતો. તો સમજી લો એ તમારી શિકોતરના એ દીકરા જોડે જ આશા હશે, કંઈક કરશે તો મારો આ દીકરો કરશે, મારું બીજું કોઈ નહીં કરે. આ શું ખોટું? એટલે જે સીધો હશે, ભક્તિ ભાવ વાળો હશે, એને વધારે દુઃખ પડે. ઓપરેશન આજનો મોટા મોટો પ્રશ્ન એવો કે મારી જેમ ભક્તિ કરે સારું એમ વધારે તકલીફ. કારણ કે મારી અમે કુટુંબમાં કોઈ ભક્તિ નહીં કરતું, દીવા નહીં કરતું, એવું અમે દિલથી માતાને માનીએ છીએ. પણ અમે જ દુઃખી તો બધા અમારો મજાક કરે છે કે જો ને આખો દા માતા માતા કરે, માતા એને શું આલ્યું એવું કે છે ને. આવા મેણાય તમે હોભરો, હું જોઉં છું. પણ આવું મેણું ભલે તમે કોઈ મારે, પણ તમારે શું કરવાનું? હોભરવાનું. તમારા પિતૃ પૂર્વજ હોય ને એ તમને દુઃખ નાખે એટલે નાખે કે કંઈક કરતા ભુવા જોડ જાય છે, મજબૂર કરે તમને. ના જવું હોય ને, જો કંઈક સાનિધ્યમાં એવા આવે છે પેલા નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક હતા, જગતમાં માતા ભગવાન જેવું કશું હોય નહીં, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. જેના એવું હતું કે આ બધું અંધશ્રદ્ધા છે, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. તો વિચારો, અને દેવ એવું કદાચ મજબૂર કરે તમને, એવું મજબૂર કરે, એવા તકલીફો નાખે, એવા ઝીણા ઝીણા તકલીફો એવું વધી જાય ને, પછી માણસ કંટાળે ને એટલે કે સારું ચોક જોડાવા જવું પડશે. એટલે ભુવા જોડ જાઓ, પૂર્વજ બતાવો, કોઈ મેલડી બતાવો, કોઈ સદી બતાવો, તો એમાંથી સાચી કઈ એ પ્રશ્ન ખરો ને. તો તમારી કુળદેવી માતાને જો હૃદયથી ને દિલથી માનતા હશો, કેવું પોતાની માં છે એમ કરીને માનતા હશો ને, તો મારા જેવું સાનિધ્ય તમારી માં, તમારો કુળનો દીવો અને તમારા પૂર્વજો બારી જા ધોમ લઈને આવી છે. જો તમે કુળદેવીની ભક્તિ કરતા હતા ને, એટલે કુળદેવીની દયા આવી. આ ભૂવે ભીઓ ભટકશે ને, ઓનો ઉદ્ધાર નહીં થાય. જા બારે જા, આજ તમારી માં લઈને આવી છે. તો તમારી માં માટે, તમારા પૂર્વજો માટે આટલું કરજો. હું તો કહું મશાણી મેલડી કદાચ નહીં હોય પેઢી તો ચાલશે, પણ તમારી કુળદેવી, તમારા પૂર્વજ, તમારી બાર શિકોતર, તમારી દાદી શિકોતર, અને બીજી એક બઈ શિકોતર. કેટલી જાતની શિકોતર આવે? 4 જાતની. એક બાર શિકોતર, એક બઈ શિકોતર. બઈ શિકોતર એટલે જે પરણેલી બઈ હોય અને 35-40 વર્ષે મરી જઈ હોય એને બઈ શિકોતર કે. આત્મહત્યા કરીને કે કોઈ ગોવાવાળના ખાટલે, તે એક શું દુષ્ટ આત્મા થાય. જેટલી નાની ઉંમરમાં જઈ હોય ને એટલી વધારે ખતરનાક થાય. જેમ કે એને જીવનમાં કશું જોયું જ ના હોય અને અનુભવ કર્યા જ ના હોય, સુખ ભોગવી જ ના હોય, એટલે પેલા મૃત્યુ થઈ ગયો ને એટલે દુષ્ટ થાય. એટલે બાર શિકોતર, બઈ શિકોતર અને દાદી શિકોતર. દાદી શિકોતર 70 વર્ષે થાય ને 80 વર્ષે થાય. જેવો તમારી દાદીનો મોહ હોય એ પ્રમાણ થાય. અને ચોથી વહાણવટી શિકોતર. બરોબર ને? શિકોતર એટલે કોઈ બઈ હોય ને એ ભગવાનના ઘેર જાય, દેવ થાય, એનું નામ શિકોતર કહેવાય. બરોબર? હવે તમે જાણો જ છો કે અમારી બાર શિકોતર હતી, તો એમ આઈલી મારી દાદી થઈ છે અને એનો જીવ અમારામાં હતો, તો શું એને બેહાડવા માટે એને સોદો કરવો પડે કે બા તું સારું કરે તમે તને બેહાડીએ? પણ બાને આખા ગામની ભૂખ લાગી હોય અને તમે કોઈ ભૂખ્યો માણસને એમ કહો કે જા પાણી ભલાય, તો કે બાપા મને બહુ ભૂખ લાગી છે, મને ખાવા દે. પછી તું કે તો ચોકડીએ હાઈવે જવું અને તું કે તો ચા લઈ આવું, પણ મેં પેલા મને કંઈક ખાવા દો. એટલે ભગવાન તમારું પૂર્વજ, તમારી શિકોતર માતા તમને પ્રમાણે સારું પેલા કરી શકે છે કે પેલા જાઓ દીકરાઓ તમારું સારું કરી દઉં અને પછી હું માતા બેહું. પણ એના સત તો હોવું જોઈએ. જેમ હું મેલડી છું તો મારા સત અનંત છે. તો જો તમે મને નહીં કહેતા તો એવું કામ કરી આલું છું. કોશો તો બરોબર છે, પણ નહીં કીધું, જેને પ્રાર્થના નહીં કરીને એનાય મેં કામ કરી આલ્યા. ચમ કે મારા સત છે. તો તમારે શિકોતર, તમારી બાર શિકોતર, તમારા પૂર્વજોનો તમારું કામ કરવું છે. તમે અરજી મૂકો છો ને કે દીકરાને નોકરી મળી જાય, દીકરાને સંબંધ થઈ જાય, મારા પૂર્વજને બેહાડું. પણ દીકરાને સંબંધ કરવા અત્યારે પૂર્વજ રાજી છે,
પણ એનામાં કંઈક સત્તો પૂનતો નાખો, તમે બેલેન્સ તો નાખો, પાવર તો કંઈક આલો તો પાવર વાપરે. આ શું ખોટું? એના કંઈક પાવર હોય તો એ પાવર નો યુઝ કરી શકે ને. લો બેટરી હોય એટલે પછી મોબાઈલ હેડ તમારો બેટરી લો હોય તો મોબાઈલ હેડ છે. એના માટે ચાર્જિંગ કરવું પડે. અને ચાર્જિંગ તો બરોબર છે, ચાર્જિંગ વગરનો મોબાઈલ નકામો હોય છે. એના માટે ડેટા પૂરવા પડે. એવી રીતે પૂર્વજ છે ને એ ખાલી બેટરી સમજો તમારી ઘરની, ખાલી ખાતું છે. જેમ કે આને કોઈ પૂનદોન બહુ કર્યા નહીં. હવે તમે ખાલી શું કરો, વધાર નહીં, તમારા પિતૃ પૂર્વજ 75 ને ખાલી પાટલી પર દીવો કરી અને એને વ્યવહાર આલો ને અને પાણી પીવડાવો ને, એટલે આટલા વર્ષોથી જે એની ભૂખ હોય ને એને શાંત થઈ જાય. શાંત થઈ જાય એટલે આનંદ થઈ જાય ને કે ઘણા વર્ષો પછી મને કોઈએ પાણી પીવડાવ્યું. પાણી તો એ પીવા નહીં આવવાનો રૂબરૂ, પણ તમે એને ધરાવશો ને અર્પણ. દેવનો તો શું સૂક્ષ્મ રૂપે તમે મન માતા નામ કરીને ધરાવો એટલે હું પામી લઉં છું ને. એવી રીતે તમારા પૂર્વજને ખાલી ધરાવો ને, એમ પાણી ધરાવો ને એટલે એને જે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને એનો સંતોષ થઈ જાય પેટમાં. જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો પછી તમે ત્યાં શાંત થઈ જાઓ અને ભૂખ્યા હોય ને કોક તમને કઈ કહે તો કેવું મગજ જાય છે. એટલે પૂર્વજો તમારા શિકોતર, તમારી દાદી શિકોતર ને આવી ભૂખ હોય અને એ ભૂખ તમારી પેઢી જોડે જ એ માગીએ કે બાજુવાળા નડવા જાય, એ તમને જ નાખે નુકસાન. કઈક કરતા કે છે આ મન આલસ. પણ તમે જો પાટલી પર ખાલી આટલું કરી એના નોમથી વધાર નહીં, પણ થોડું 5 કિલો, 11 કિલો, 25 કિલો તમારી યથાશક્તિ પ્રમાણે તમે ખાલી એમ કહો ને કે મારા પૂર્વજ, મારા દાદા એને બેહાડ્યા છે ભગવાન, એના ખાતામાં ગાયોનો પૂરા નાખું છું, લો જમા કરજો. એટલે એના નોમથી નાખ્યું ને એટલે એના બેલેન્સ પડ્યું. શું પડ્યું? બેલેન્સ પડ્યું. એટલે એને શક્તિ આવે, પાવર આવે, હા હું તાજો થઈ ગયો. હવે તમે ખાલી ઈચ્છા કરો ને, ઈચ્છા કે મારા આ નોકરી જોઈએ, તમારો પૂર્વજ મારા પહેલા પહોંચી જાય એનું નામ એ કહેવાય. કેવું? મારા પહેલા મને મેરડીને તો યાદ કરતા કરતા હું આવું, મારા પહેલા તમારા પૂર્વજ, તમારા દાદા દોડી જાય અને હું કામ કરવા જોઉં તો કે હું જોઉં તમારા દાદા મેં કરી દીધું, તું તાર રે તાર જગ્યાએ. આ શું ખોટું? એટલે મારે આખી જિંદગી તમારા કામ નહીં કરવાના. તમે મને ભાવ આલો છો તો લગીન હું કરીશ. તમે મને બહુ લાડ કરો, રામ માડી રામ બધું કહો છો ને, એ મને વાલ કરો છો તો હુંથી કરીશ. પણ આ જીવન તો કોઈ મને વાલ કરવાના નહીં. જેમ કે મનુષ્ય છે, કાલ મગજ ફરી જાય, કાલ બીજે. આ શું ખોટું? એટલે મારે તમને એ બતાવવું છે કે મોટી મોટી માતાઓ તમે ખોરો છો, મશાણી મેલડી, સધી માતા, પણ પહેલા તો તમારા ઘેર તમારા લોહીએ લાગતા પિતૃ પૂર્વજ 75 12 ને રાજી કરી લો. માતાનું કોઈ દુઃખ હશે ને તો તમારી નોની અમથી 12 આવડી હશે, જેટલી આવડી ને, પણ મશાણી મેલડીને રોકશે કે ઉભી રે મારી વસ્તી છે. એવું આ તમને નવી વાત લાગશે. આટલી નોની 12 મશાણી મેલડીને રોક કે એવી છે એવી ના. પણ પોતાની માં હોય ને કે પોતાનો દીકરાને કોઈક મારતું હોય ને તો એ માં કદાચ એના હોર ઝીલી લે પણ એને મારવા ના દે. એના વતી 12 કદાચ દુઃખ વેઠી લે પણ તમારી હુંધી આંગળી નાક વાંચ ના આવવા દે. એનું નામ માતા કહેવાય. હવે તમારા ઘેર આવા દેવ ખતરનાક સજ નહીં, બધા ઘેર છે. મેલડી છે, ચામુંડા છે, મહાકાળી છે, શિકોતર છે, 12 છે, કોઈના ઘેર ઝોપડી છે, કોઈના ઘેર મશાણી છે. સજ ખતરનાક, ટોપના ગોરા જેવી નહીં, આમ ભડાકો કરે એટલે હોમે વાળા ઉડાડ દે એવી માતાઓ નહીં. પણ તમને ચલાવતા નહીં આવડતું. તમનું ટોપ લાઈન ઊભી કરી દો, આ ટોપ ભડાકો કર, પણ ભડાકો કરતા આવડતું જોઈએ ને. સાચું ખોટું? પણ આપણે કોઈ ભડાકા નહીં કરવાના. આ ઇન્ડિયા વાળા, પાકિસ્તાન વાળા બધા ટોપો રાખે છે તો શું એકબીજા પર રોજ ભડાકા કરે છે? ના, ખાલી બીવડાવત રાખી છે કે અમારે જો મોટી પરમાણુ બોમ્બ છે. એટલે આ બધી માતાઓ તમારી પરમાણુ બોમ્બ તરીકે છે કે ઓના ઘેર મેલડી છે એનું નામ ના દેવાય. કહેવાય કે નહીં? એટલા માટે ગઈડ્યાઓ રાખતા. પણ આ બધું જોડતા હોય, સમજ હોય પૂરેપૂરી, તો કેટલા ઘેર જઈને પોતાના પિતૃને કોઈ પ્રમાણ વગર બેહાડવા તૈયાર છે?
જો હજુ રહી રહીને ઓગરી ઊંચી થાય. ભલે જેટલા બિહાર દીધા એ તે જેટલા બિહાડવા તૈયાર છે કે આમાં અમાર કોઈ સ્વાર્થ નહીં રહ્યા. અરે ગોડા પોતાના જોડે સ્વાર્થ રખાય, પોતાની માંગ પોતાના પૂર્વજ જોડે સ્વાર્થ રખાય. પેલો 2 લાકડી વધારે મારે તમારો ડોહો દાદો એ આટા લગીને મારી પ્રોપર્ટી મારી વાપરવી છે, મારા ઘરમાં તો તું રહેશે, પાછો મને બિહાડવા ના પાડે, વધારે ખીજાય કે નહીં? એટલે જો આવી ખાલી આટલી સમજ લઈ લીધી ને, કુળદેવી ચઢાવ માતા જે પૂજો છે એ બરોબર છે, પણ પૂર્વજ 12 કદાચ આવી ફરતી માતા જોડતા હોય ને, તમારે કહેવાની રાહ ના જોતા. 2 દીવા વધશે એ જ તમારી પેઢીમાં, 2 દીવા ખાલી વધશે એ જ, પણ તમારું કલ્યાણ ના કરી આલું તો સોલંકી પેઢીનું મેલેડી. અરે નહીં તમારી જોડે કોઈ આશા છે? આશા કોઈ એવું કહેતું હોય મને કહો હેડો. કોઈ નહીં. પૂર્વજ નો દીવો સ્ત્રીથી થાય તો હા થાય, બેહાડાય અને સ્ત્રી કોઈ દીકરી કોઈ ભાઈ પૂર્વજ નો દીવો કરી શકે. હું તો કઉ છું ગોગા મહારાજ નો દીવો થાય, પણ તમારા પૂર્વજ એટલે તમારા વડીલ કહેવાય. અને પહેલા કોઈ સસરા બેઠા હોય તો વહુ આટલી લાજ કાઢીને બેહે આગળ. કદાચ એકદમ આવી જાય ને તો પેલા સસરા આવે ને તો આમ ખોખારો કરે કે હું આવ્યો, એટલે પેલી વહુ ઓઢી લે. એવું જોયું છે, હતું અને અત્યારે છે જ. કઈક ગામડાઓ હજુ રિવાજ ચાલુ. એટલે તમારા પૂર્વજ છે, ગોગા મહારાજ છે કે હનુમાનજી છે કે શંકર ભગવાન છે, કોઈ પણ પુરુષ દેવ કે રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન, કોઈ પણ પુરુષ દેવની આગળ કોઈ પણ સ્ત્રી જાય પૂજા પાઠ કરવા તો ખાલી માથે છે આટલી લાજ રાખીને જાય ને, એટલે એ દેવની કદાચ મર્યાદા જળવાઈ રહે અને એની પૂજા તમારી ભક્તિ એને સુધી પહોંચે. આવું મેરડી કહું થાય, સ્ત્રીઓથી થાય. કોઈ એવું કહેતું હોય ના થાય તો મારી જોડે લાવજો, હું કહું છું થાય થાય, હું કહું છું. પણ મેં શું કીધું? પવિત્રતાનું ધ્યાન રાખી અને મર્યાદાનું પાલન કરી અને ખાસ આટલું પાલન રાખજો. અમુક વોવો તો કદાચ ઘેર પૂર્વજ બેહાડ્યા હોય અને આ કચરો વારતી હોય તો માથે તો ઓઢેલું ના હોય. કોઈ નહીં કે આપણે ચાલશે અને આટલે કદાચ રાખે માથેથી કાઢી નાખે અને કચરો વારતી પૂર્વજના બેહાડેલા હોય અહીંયા જાય તો પેલો પૂર્વજ બહાર રહી જાય કે દીકરી તને શરમ નહીં, પણ મને તો શરમ છે, હું જઉં છું. જતો રહે કે નહીં? એટલે કોઈ ઘરમાં ના હોય ને તો એવું નહીં વિચારવું કે કોઈ નહીં જોતું, ચાલશે આપણે અત્યારે ચો કોઈ સસરા કે કોઈ જેઠ બેઠા છે તો આપણે માથે રાખીએ, લાવ કાઢ નાખીએ. પણ ઘેર પૂર્વજો છે, ઘેર માતાઓ છે, એની મર્યાદા ભલે તમે બહાર ગમે તેમ રાખો, પણ ખાલી એ જોતા એનું શ્રીફળ હોય ને એની હોમે તમારી દ્રષ્ટિ હોય ને, એ તો ખાસ મર્યાદા રાખવી ના, નકર પૂર્વજ ગમે તેટલા બેહાડશો પણ નાહી જશે. પછી પૂછવા આવશો કે મારી પૂર્વજ નું બેહાડ્યું પણ અમને લાગતા નહીં બેઠા છે, એટલે મારે કારણ બતાવવાનું કે દીકરી તું આ માથે લાજ નહીં રાખતી, પૂર્વજ શરમાઈ નાહી ગયો. આ શું ખોટું? ભલે રામ